નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સનું પહેલું ચેપ્ટર ભૌતિક જગત એનું આજે 8 નંબરનું લેક્ચર, જેની અંદર આપણે 1.4 કુદરતમાં પ્રવર્તા મૂળભૂત બળો એના વિશે અભ્યાસ કરીશું. મુખ્ય 4 બળો છે, એ 4 બળો વિશેનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. પણ એની સાથે સાથે અહીંયા આપણે જોઈએ તો આપણને અગાઉ લેક્ચરની અંદર બળ વિશેનો પ્રાથમિક ખ્યાલ મેં તમને આપી દીધેલો છે કે આપણે આપણા સામાન્ય અનુભવ પ્રમાણે કોઈ પણ પદાર્થને ધકેલવા, એને ઉચકવા, ફેંકવા, તોડવા, એને વિરૂપિત કરવા માટે બળની જરૂર પડે છે. જેમ કે ગતિશીલ પદાર્થ આપણને અથડાય અથવા આપણે કોઈ ચકડોળમાં બેઠા હોઈએ ત્યારે આપણને બળનો અનુભવ થતો હોય છે. એટલે આવા સાહજિક ખ્યાલોની મદદથી બળની વૈજ્ઞાનિક વ્યાખ્યા કરવી એ સરળ નથી. વૈજ્ઞાનિક એરિસ્ટોટલે આપને આપેલ બળની વ્યાખ્યા એ ખોટી પડી હતી. એટલે બળ અંગેનો સાચો ખ્યાલ એ સૌપ્રથમ સર આઇઝેક ન્યૂટને એના જે ગતિના નિયમો આપણને આપેલા છે એના ઉપરથી મળ્યો હતો. એને બે પદાર્થો વચ્ચે પ્રવર્તા ગુરુત્વાકર્ષણ બળનું સાચું સ્વરૂપ આપ્યું હતું. સ્થૂળ જગતમાં ગુરુત્વાકર્ષણ બળ ઉપરાંત ઘણા બીજા પ્રકારના બળો આપણને જોવા મળે છે, જેવા કે સ્નાયુ બળ, બે પદાર્થ વચ્ચેનું સંપર્ક બળ, ઘર્ષણ બળ, કોઈ સ્પ્રિંગ ખેંચેલી કે દબાયેલી સ્થિતિમાં રાખીએ ત્યારે એમાં ઉદ્ભવતું તણાવ બળ, ઉત્પ્લાવક બળ, તરલના સંપર્કમાં રહેલ કોઈ ઘન પદાર્થ ઉપર લાગતું શ્યાનતા બળ, તરલ સ્તંભને કારણે અથવા તરલ સ્તંભના દબાણને લીધે ઉદ્ભવતું બળ, પ્રવાહીના પૃષ્ઠતાણને લીધે ઉદ્ભવતું પૃષ્ઠતાણ બળ. આ સિવાય બીજા ઘણા બધા બળો એ વ્યવહારિક જીવનમાં આપણને જોવા મળતા હોય છે. વીજભારિત અને ચુંબકત્વ ધરાવતા પદાર્થો વચ્ચે પણ બળો પ્રવર્તે છે. એટલે અહીંયા આપણે વિદ્યુત ચુંબકીય બળ, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પ્રવર્તા ન્યુક્લિયર બળો, આંતર પરમાણ્વીય બળો, આંતર આણ્વિક બળો વગેરે બળોના સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રમાં સમાવેશ થાય છે. તો આવા કેટલાક બળો વિશે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. એના સિવાય પણ આપણને સ્થિતિસ્થાપક સ્પ્રિંગ જ્યારે સંકોચાયેલી હોય કે ખેંચાયેલી હોય ત્યારે સ્પ્રિંગને પાસે રહેલા અણુઓ વચ્ચે પરિણામી આકર્ષણ કે અપાકર્ષણ બળ ઉદ્ભવે છે, જેને કારણે સ્થિતિસ્થાપક સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. અહીં લાગતું કુલ આકર્ષી અથવા અપાકર્ષી બળ અણુઓના વિદ્યુતભારી સૂક્ષ્મ કણો વચ્ચે પ્રવર્તતા અસંતુલિત વિદ્યુત બળો દ્વારા આપણે શોધી શકીએ છીએ. એટલે આમ સાધિત બળ જેવા કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ, ઘર્ષણ બળ ના નિયમો કુદરતના મૂળભૂત બળોના નિયમોથી સ્વતંત્ર નથી, પરંતુ આ સાધિત બળોનું ઉદ્ભવ સ્થાન એ વધુ જટિલ છે. આ અત્યારે આપણે કુદરતમાં પ્રવર્તમાન એવા 4 મૂળભૂત બળો જે અહીંયા આપણે આખા ચાર્ટ સ્વરૂપે દર્શાવેલા છે એનો અભ્યાસ કરવાનો છે. તો આ 4 મૂળભૂત બળોમાંથી પહેલું બળ આપણે મિત્રો જોઈએ તો અહીંયા આપણને ગુરુત્વાકર્ષણ બળ આપેલું છે. તો ગુરુત્વાકર્ષણ બળ જેના વિશે આપણે નીચેના ધોરણમાં અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ. ગુરુત્વાકર્ષણ બળ એ સાર્વત્રિક બળ છે. દરેક જગ્યાએ આ બળ એ પ્રવર્તમાન છે. બધા જ પદાર્થો આ બળ વડે આંતરક્રિયા કરે છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમમાં આપણે કહીએ છીએ કે વિશ્વનો દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આ બળ લગાડે છે, જેનું સૂત્ર છે F = G m1m2/r². એટલે કે આ બળ બે પદાર્થોના દરના ગુણાકારના સમપ્રમાણમાં અને એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. G ને આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તરીકે ઓળખીએ છીએ, જેનું મૂલ્ય 6.67 × 10⁻11 ન્યૂટન × મીટર² પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે. હવે અહીંયા આપણને સૂત્ર આપ્યું છે પ્રમાણે જોઈએ કે એ દરના કારણે મળે છે. તે ગુરુ અંતરીય છે, એટલે તો પૃથ્વીનું ચંદ્ર ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, સૂર્યનું પૃથ્વી તથા અન્ય ગ્રહો પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે તે ગુરુ અંતરીય છે. બળ લાગવા માટે માધ્યમની જરૂર હોતી નથી.
કારણ કે પૃથ્વી અને ચંદ્ર, પૃથ્વી અને સૂર્ય વચ્ચે ઘણું મોટું અંતર હોવા છતાં વચ્ચે માધ્યમ કંઈ પણ નથી, એટલે કે શૂન્યાવકાશ છે, છતાં બળ લાગે છે. એટલે એના માટે માધ્યમ હોવું એ જરૂરી નથી, માત્ર આકર્ષણ બળ છે. આ બળ માત્ર આકર્ષી પ્રકારનું છે. અન્ય બળોની સરખામણીમાં સૌથી નબળું બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે. માનવ સર્જિત ઉપગ્રહોનું પરિભ્રમણ, સૂર્યની આસપાસ પૃથ્વી તથા અન્ય ગ્રહોનું પરિભ્રમણ, પૃથ્વી પર ફરતા પદાર્થોની ગતિ, આ બધી જ ઘટનાઓ જે છે એ આ ગુરુત્વાકર્ષણ બળને આભારી છે. તો આટલી બાબત આપણે આ ગુરુત્વાકર્ષણ બળ વિશે લખી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યુત ચુંબકીય બળ. તો વીજભારિત કણો વચ્ચે લાગતા બળને આપણે વિદ્યુત ચુંબકીય બળ તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત ભારો સ્થિર સ્થિતિમાં રહેલા હોય ત્યારે તેમની વચ્ચેના બળને સ્થિત વિદ્યુત બળ તરીકે ઓળખીએ છીએ, જેનો અભ્યાસ આપણે ધોરણ 12 સાયન્સમાં કરીશું. એનું મૂલ્ય કુલમ્બના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. એટલે આ બંને જે બળોના સૂત્રો છે એ એક જ નિયમ પર આધારિત છે, વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. સૂત્ર છે F બરાબર K Q1 Q2 by R², જ્યાં K ને આપણે કુલમ્બના અચળાંક તરીકે ઓળખીએ છીએ, જેનું મૂલ્ય K નું મૂલ્ય એ અહીંયા આપણે લખવું હોય તો લખી શકીએ કે K નું મૂલ્ય 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર છે. આ બળની અવધિ એટલે કે વિદ્યુત ચુંબકીય બળની અવધિ અનંત છે. એનું સાપેક્ષ મૂલ્ય 10⁻²⁶ છે. હવે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. જો એમાં બંને ધન વિદ્યુત ભાર હોય કાં તો બંને ઋણ વિદ્યુત ભાર હોય, એટલે કે સજાતીય વિદ્યુત ભાર હોય તો એમની વચ્ચે એ અપાકર્ષી બળ લાગે છે. અને વિજાતીય વિદ્યુત ભાર હોય, એક ધન હોય ને બીજો ઋણ વિદ્યુત ભાર હોય તો એ બંને વચ્ચે આકર્ષીય વિદ્યુત બળ લાગે છે. એટલે કે ટૂંકમાં વિદ્યુત ચુંબકીય બળ એ બે પ્રકારના છે, આકર્ષી અને અપાકર્ષી. તે માધ્યમ પર પણ આધારિત છે. જો માધ્યમ હોય તો માધ્યમ પર આધાર રાખે છે. આ બળ એ ગુરુઅંતરીય છે, ગુરુત્વાકર્ષણ બળની સરખામણીમાં પ્રબળ છે. આ બળ એ ગુરુત્વાકર્ષણ બળની સરખામણીમાં પ્રબળ છે, કારણ કે આ સૌથી નબળું બળ છે. કોઈ નિશ્ચિત અંતરે રહેલા બે પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ કરતા વિદ્યુત ચુંબકીય બળ એટલા જ અંતર માટે 10⁻36 ગણું વધારે હોય છે. તો આટલી બાબત આપણે આ વિદ્યુત ચુંબકીય બળની અંદર યાદ રાખવાની થશે. બીજી બાબત અહીંયા આપણને આના ઉપરથી આપેલી છે કે ધારો કે કોઈ વસ્તુ જ્યારે આપણા હાથ પર મૂકીએ છીએ ત્યારે હાથ વડે, દાખલા તરીકે અહીંયા આપણે આ એક ડસ્ટર હાથ ઉપર મૂકેલું છે. હવે અહીંયા સમજવાનું એ છે કે પૃથ્વીની સપાટી તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આ વસ્તુનું દ્રવ્યમાન જે છે એ ગમે તેટલું ઓછું હોય છતાં એ આપણા હાથના ટુકડા કરીને નીચે જતું રહેવું જોઈએ, પણ એવું થતું નથી. એનો અર્થ એ થશે કે ઉપરની દિશામાં, વિરુદ્ધ દિશામાં નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષી બળને સમતોલતું બીજું કોઈ બળ લાગતું હોવું જોઈએ. એટલે અહીંયા પણ આપ્યું કે જો વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા સ્વભાવથી વધુ પ્રબળ ન હોય તો સૌથી મજબૂત વ્યક્તિનો હાથ ઉપર આપણે એક હલકું પીંછું મૂકીએ તો પણ ગુરુત્વાકર્ષણ બળને લીધે એ હાથના ટુકડા કરીને નીચે જતું રહે, પરંતુ એવું થતું નથી, કારણ કે વિરુદ્ધ દિશામાં ગુરુત્વાકર્ષણ કરતા પ્રબળ બીજું કોઈ બળ લાગે છે અને આ વિદ્યુત ચુંબકીય બળ હોય છે. ત્યારબાદ આપણે ત્રીજા પ્રકારનું બળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રબળ ન્યુક્લિયર બળ અથવા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહીએ છીએ. હવે સમજવાનું એ છે, બરાબર આની અંદર સમજો કે આપણે ધારો કે સોડિયમનો પરમાણુ લઈએ તો સોડિયમનો પરમાણુ ક્રમાંક Na11 છે. એટલે એનો અર્થ થશે કે અહીંયા આ ન્યુક્લિયસ છે, એમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને આ જુદી જુદી કક્ષાઓની અંદર આપણને આની ઇલેક્ટ્રોન રચના ખબર છે 2 8 1. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8 અને ત્રીજામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા. અને અહીંયા પરમાણુ ક્રમાંક પ્રમાણે પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા એ સમાન જ હશે, એટલે કે એના ન્યુક્લિયસમાં 11 પ્રોટોન હોય. હવે બરાબર સમજો કે ન્યુક્લિયસ ખૂબ જ નાના કદનું હોય છે
હવે ન્યુક્લિયસની અંદર 11 પ્રોટોન હોય તો પ્રોટોન વચ્ચે બંને સજાતીય વિદ્યુત ભાર છે, તો આ વિદ્યુત ચુંબકીય અપાકર્ષી બળ લાગે તો એ પ્રોટોન બહારની તરફ આવવા જોઈએ. અને બીજું, બહાર એ જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ લાગે, એટલે અંદરથી પ્રોટોન વચ્ચે ધક્કો લાગે છે, બહાર રહેલા ઇલેક્ટ્રોન એને ખેંચે છે. તો આ પ્રોટોન જે છે એ ન્યુક્લિયસની અંદર સ્થાયી કઈ રીતે રહી શકે? એટલે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને આ બળ જકડી રાખે છે. તો હવે આપણે વિચારવું છે કે પ્રોટોન આટલા નજીક છે તો એમની વચ્ચે કુલંબીય અપાકર્ષી બળ લાગે છતાં એ પ્રોટોન એ ન્યુક્લિયસની અંદર જ રહે છે, એટલે આપણે એવું વિચારી શકીએ કે આ પ્રોટોન વચ્ચે એમાં લાગતા કુલંબીય અપાકર્ષી બળની વિરુદ્ધ એને સમતોલે એટલું બીજું કોઈ બળ લાગતું હોવું જોઈએ, અને એ જ બળને આપણે શું કહીએ છીએ? પ્રબળ ન્યુક્લિયર બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો આના ઉપરથી જોઈએ આપણે કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનને જકડી રાખે છે. અહીંયા તમને આપ્યું કે કુલમ્બના નિયમ પ્રમાણે, હાલ સમજાવ્યું પ્રમાણે, કે પ્રોટોન વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને જેને લીધે ન્યુક્લિયસ અસ્થિર બને, પણ આવું થતું નથી કારણ કે એમની વચ્ચે કયું બળ લાગે છે? કુલંબીય અપાકર્ષી બળને સમતોલે એટલું, જેના કરતા વિરુદ્ધ દિશામાં પ્રોટોન વચ્ચે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે છે, જેને લીધે ન્યુક્લિયસની અંદર જકડાયેલા રહે છે. આ બળ માત્ર પ્રોટોન વચ્ચે નથી લાગતું, પ્રોટોન વચ્ચે લાગે છે, ન્યુટ્રોન વચ્ચે લાગે છે, પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે પણ લાગે છે. આ બળ લઘુ અંતરીય છે, માત્ર ન્યુક્લિયસની અંદર રહેલા જે ન્યુક્લિયોન એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોન ને જ અસર કરે છે, એટલે આ બળ એ લઘુ અંતરીય છે એમ આપણે કહી શકીએ. એની બહાર વર્તુળાકાર કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનને અસર કરતું નથી, એટલે આપણે એને કહી શકીએ લઘુ અંતરીય છે. એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, પ્રબળ ન્યુક્લિયર બળ, તો સૌથી વધારે બળ છે. આ ચાર મૂળભૂત બળો છે, ચારેમાં સૌથી વધારે પ્રબળ બળ એ આ સ્ટ્રોંગ અથવા પ્રબળ ન્યુક્લિયર બળ છે. એની અવધિ 10⁻15 મીટરની છે, એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા પૂરતી છે. એનું સાપેક્ષ મૂલ્ય 1 છે. ન્યુટ્રોન અને પ્રોટોન એ અગાઉ તમને કીધેલું કે એનાથી અતિ સૂક્ષ્મ કણ ક્વાર્ક્સના બનેલા છે, માટે આ બળને આપણે અન્ય નામ ક્વાર્ક બળ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદનું સૌથી છેલ્લું ચોથા નંબરનું બળ વીક ન્યુક્લિયર બળ. આ જેમ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હતું એમાં વીક ન્યુક્લિયર બળ છે. હવે આ બળ મિત્રો માત્ર કેટલીક નિશ્ચિત ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે બીટા કણોના ઉત્સર્જનમાં જોવા મળે છે. બીટા કણના ઉત્સર્જન દરમિયાન આવી કેટલીક ન્યુક્લિયર પ્રક્રિયા કે જેમાં બીટા કણનું ઉત્સર્જન થતું હોય તો એવી પ્રક્રિયામાં વીક ન્યુક્લિયર બળ એ આપણને જોવા મળતું હોય છે. બીટા કણના ઉત્સર્જન દરમિયાન ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો કણોનું આ ઉત્સર્જન કરે છે, એટલે આ બળ એ ન્યુટ્રોનોની બીજા કણો સાથેની આંતરક્રિયા દરમિયાન ઉદ્ભવે છે એમ કહી શકાય. તે ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ છે, પરંતુ પ્રબળ ન્યુક્લિયર બળ કરતા નબળું છે. ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ છે કારણ કે આ તો સૌથી નબળું બળ છે. આ ચારે બળમાં સૌથી નબળું બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે. જ્યારે વીક ન્યુક્લિયર બળ ગુરુત્વાકર્ષણ બળ કરતો પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતો કેવું છે? નબળું છે. એની અવધિ 10⁻16 મીટરના ક્રમની હોય છે અને એનું સાપેક્ષ મૂલ્ય 10⁻6 જેટલું હોય છે. તો આ ચાર બળોની આપણે વાત કરી તો એ આપણને તફાવત સ્વરૂપે અથવા ટૂંકનોટ સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ શકે, તો આટલી બાબતો એમાં યાદ રાખવાની છે. હવે આના ઉપરથી આપણે વિચારીએ કે સૌથી વધારે પ્રબળ બળ કયું છે? તો સૌથી વધારે પ્રબળ બળ અહીંયા આપણે જે નંબર આપ્યા પ્રમાણે લેવું હોય તો અહીંયા 3 નંબર એ સૌથી વધારે પ્રબળ કહેવાશે. એનાથી નબળું બળ એ વિદ્યુત ચુંબકીય બળ છે, એટલે 2 નંબર લખીએ. પછી વીક ન્યુક્લિયર બળ, 3 greater than 2 greater than 4 બરાબર છે, અને અહીંયા લાસ્ટમાં આવશે 1. એટલે કે સૌથી પ્રબળ બળ એ 3 નંબરનું પ્રબળ ન્યુક્લિયર બળ છે, પછી વિદ્યુતચુંબકીય બળ છે, વીક ન્યુક્લિયર બળ છે, અને છેલ્લે ગુરુત્વાકર્ષણ બળ એ
સૌથી નબળું બળ છે. તો મિત્રો આ ચાર્ટ એ તમે લખી નાખજો, પછી આપણે આગળનો મુદ્દો જોઈએ. આના ઉપરથી તમને સરળતાથી યાદ રહી જશે. તમારે લગભગ મિત્રો આ ચાર્ટ લખાઈ ગયો હશે. હવે આગળનો આપણે 1.5 મુદ્દો બળોના એકીકરણ વિશે જોઈએ છીએ. ત્યારબાદ આગળનો મુદ્દો જોઈએ આપણે મિત્રો 1.4.5 બળોના એકીકરણ તરફ. આપણે હમણાં જ જોયું કે વિશ્વની અંદર જુદા જુદા પ્રકારના જુદા જુદા સ્વરૂપના ઘણા બધા બળો પ્રવર્તમાન છે. તો કેટલાક વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે શું આ બળો એ કોઈ મૂળભૂત બળોના જ વિવિધ સ્વરૂપો હશે, એટલે કે મૂળભૂત બળોમાંથી જ ઉદ્ભવ્યા હશે. એટલે કે આ બળોને એકીકરણ કરવા માટેનો પ્રયત્ન કર્યો. એના વિશે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને આપેલું છે પહેલું જ કે ન્યૂટને ભૂલોક અને ખગોળીય પ્રવાહ ક્ષેત્રોને ગુરુત્વાકર્ષણના નિયમ નીચે એકત્રિત કર્યા. કારણ કે ગુરુત્વાકર્ષણનો નિયમ એ સાર્વત્રિક નિયમ છે. એ પૃથ્વીના પાતાળલોક અથવા પેટાળની વાત કરીએ ભૂલોક અને અવકાશ ખગોળ આ બંને પ્રવાહ ક્ષેત્રો જે છે એ ગુરુત્વાકર્ષણના નિયમને અનુસરે છે. ત્યારબાદ ઓર્સ્ટેડે અને ફેરેડે એ બતાવ્યું કે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓ એકબીજાથી અલગ પાડી શકાય નહીં. અગાઉના લેક્ચરમાં જ આપણે જોયું હતું કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર તો હોય છે, એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને બંને ક્ષેત્રો પરસ્પર લંબ હોય છે. એટલે આમ ઓર્સ્ટેડે અને ફેરેડે વિદ્યુત અને ચુંબકીય ઘટનાઓને એકબીજાથી અલગ પાડી શકાય નહીં. એટલે વિદ્યુત ચુંબકીય બળ એ સંયુક્ત બળ છે એમ આપણે કહી શકીએ. મેક્સવેલની પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગોનો બનેલો છે. એ શોધથી તેને વિદ્યુત ચુંબકીય અને પ્રકાશશાસ્ત્રને એકત્રિત કર્યા. આઈન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળને એકીકરણ કરવા માટેના પ્રયત્નો કર્યા, પરંતુ એમાં એને સફળતા ન મળી. કારણ કે આપણે સમજીએ છીએ બંને બળો વિશે અત્યારે જ આપણે એના અગત્યના મુદ્દાઓ જોયા કે ગુરુત્વાકર્ષણ બળ એ બે પદાર્થના દરના ગુણાકારના સમપ્રમાણ હોય છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે પદાર્થનું દર જરૂરી છે. જ્યારે વિદ્યુત ચુંબકીય બળ એ બે પદાર્થો પરના વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે પદાર્થ વિદ્યુત ભારિત હોવો જોઈએ, વિદ્યુત ભાર ધરાવતો હોવો જોઈએ. એટલે કે દર ઉપર આધારિત છે, આ વિદ્યુત ભાર પર આધારિત છે. માટે આઈન્સ્ટાઈને આ બંને બળોને એકીકરણ કરવાનો જે પ્રયત્ન કર્યો એમાં સફળતા મળી નહીં. ગ્લેસોવ, સલામ, વેઇનબર્ગ એ બતાવ્યું કે વીક ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ એ બંને એક જ મૂળભૂત બળ ઇલેક્ટ્રોવિક ઇન્ટરેક્શન અથવા ઇલેક્ટ્રોવિક બળના જ વિવિધ પાસા છે. એટલે કે આ બંનેને સંયુક્ત રીતે આપણે ઇલેક્ટ્રોવિક બળ તરીકે ઓળખી શકીએ. આના જ આ બે જુદા જુદા સ્વરૂપો છે. તો અહીંયા આ બળોના એકીકરણ તરફ એકીકરણ કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે પ્રયત્નો કર્યા એ અહીંયા આપણને આપેલા છે. આ મુદ્દા હોય તમારી નોટબુકમાં ખાસ નોંધી લેજો.
ત્યારબાદ મિત્રો આપણે આગળના મુદ્દાની થોડીક ચર્ચા કરીએ છીએ, સાથે સાથે તમે આ મુદ્દાઓ નોંધતા રહેજો. આગળનો પોઈન્ટનો આપણે અભ્યાસ કરવાનો છે 1.5 ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ. તો એમાં આપણને જે ટેક્સ્ટબુકમાં મુદ્દા આપેલા છે એ પ્રમાણે આપણે જોઈએ, પછી એના અગત્યની બાબતોની પણ ચર્ચા કરીએ કે ભૌતિક વિજ્ઞાનીઓ વિશ્વનું અન્વેષણ કરે છે. ભૌતિક વિજ્ઞાનીઓ એ વિશ્વની શોધ કરે છે. તેમના સંશોધનો એવી વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પર આધારિત છે કે જેનો વિસ્તાર પરમાણુથી પણ સૂક્ષ્મ કણોથી શરૂ કરી અને અતિ દૂર રહેલા તારાઓ એટલે કે સૂક્ષ્મથી લઈ શૂન્યથી લઈ એકદમ સૂક્ષ્મથી લઈ અને અનંત સુધી એમ આપણે કહી શકીએ તારાઓ સુધીનો છે. અવલોકનો અને પ્રયોગો દ્વારા તથ્યો શોધવાની સાથે સાથે ભૌતિક વિજ્ઞાનીઓ તથ્યોનો સમાવેશ હોય એવા નિયમો શોધવાનો પણ પ્રયત્ન કરે છે. એના ગાણિતિક સૂત્રો ફોર્મ્યુલા સ્વરૂપે એની રજૂઆત કરે છે. એટલે જુદા જુદા બળો દ્વારા નિયંત્રિત ભૌતિક ઘટનાઓમાં સમય સાથે ઘણી ભૌતિક રાશિ બદલાઈ શકે છે. સમય તો બદલાય છે પણ એની સાથે સાથે બીજી ભૌતિક રાશિઓ પણ બદલાય છે. જ્યારે એ પણ હકીકત છે કે કેટલીક વિશિષ્ટ રાશિઓ સમય સાથે બદલાય છે, કેટલીક રાશિઓ સમય સાથે અચળ રહે છે અને જેને આપણે પ્રકૃતિની સંરક્ષિત ભૌતિક રાશિઓ કહીએ છીએ. એટલે આમ કોઈ પણ ભૌતિક રાશિનું સંરક્ષણ થવું એટલે શું? તો સમય સાથે ભૌતિક રાશિનું બદલાવવું નહીં. તો આવી 4 ભૌતિક રાશિઓ ના સંરક્ષણના નિયમોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. ઉર્જા સંરક્ષણ, વિદ્યુતભાર સંરક્ષણ, કોણીય વેગમાન સંરક્ષણ અને છેલ્લે આપણે રેખીય વેગમાન સંરક્ષણ, એવી 4 ભૌતિક રાશિઓના સંરક્ષણની અહીંયા આપણે ચર્ચા કરવાની છે. બાહ્ય સંરક્ષી બળની અસર હેઠળ થતી તંત્રની ગતિ માટે અગાઉ આપણે જોયું કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો એટલે કે કુલ ઉર્જા એને યાંત્રિક ઉર્જા આપણે કહીએ છીએ. તો એ અચળ હોય છે. એટલે આપણે એના માટે સમજીએ કે એક ઉદાહરણ લઈએ કે ગુરુત્વ ક્ષેત્રમાં મુક્ત પતન પામતો પદાર્થ છે. સમય સાથે પદાર્થની ગતિ ઉર્જા એટલે પદાર્થ ગુરુત્વાકર્ષણમાં મુક્ત પતન પામતો પદાર્થ, ધારો કે આપણે આ પેન લઈ લઈએ તો આટલી ઊંચાઈ પર સ્થિર છે એટલે કઈક સ્થિતિ ઉર્જા ધરાવશે, એનો વેગ 0 છે એટલે ગતિ ઉર્જા 0 છે. હવે આને આપણે મૂકી દઈએ તો ધીરે ધીરે જેમ નીચે જાય છે એમ એની સ્થિતિ ઉર્જા U બરાબર mgh h ઘટે છે એટલે સ્થિતિ ઉર્જા ઘટે છે અને ગુરુત્વાકર્ષી બળને લીધે એના વેગમાં વધારો થાય છે એટલે ગતિ ઉર્જા વધે છે. એટલે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. બંનેનો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. સંરક્ષી બળ પૂરતા સીમિત આ નિયમની અલગ કરેલા તંત્ર માટે ઉર્જા સંરક્ષણ વ્યાપક નિયમ, જેને આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો પાયો તરીકે લઈએ છીએ. તો ઉર્જા સંરક્ષણના વ્યાપક નિયમ સાથે ગેરસમજ રાખવી જોઈએ નહીં. આ ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાની સંકલ્પના એક કેન્દ્ર સ્થાને છે, કારણ કે બધી જ ભૌતિક પ્રણાલીઓ માટે ઉર્જાની અભિવ્યક્તિ કરી શકાય છે. ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા, વિદ્યુત ઉર્જા વગેરે જેવા તમામ ઉર્જાના સ્વરૂપોને ધ્યાનમાં લઈએ તો એવો નિષ્કર્ષ તારવી શકાય કે ઉર્જાનું હંમેશા સંરક્ષણ થતું હોય છે, માત્ર એનું સ્વરૂપ બદલાય છે એમ આપણે કહી શકીએ છીએ. અહીં આપણે જોયું કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પથ્થરના ઉદાહરણમાં પતન દરમિયાન હવાનો અવરોધ ગણતરીમાં લેવામાં આવે ત્યારે પદાર્થ સપાટીને અથડાઈને સ્થિર થાય તે સ્થિતિમાં સ્પષ્ટ છે કે કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થતું નથી, કારણ કે હવાના વિરુદ્ધમાં કાર્ય કરવા માટે એની ઉર્જા કંઈક ખર્ચાઈ જાય છે. છતાં પણ ઉર્જા સંરક્ષણનો વ્યાપક નિયમ લાગુ પડતો હોય છે. એની કુલ ઉર્જા તો અચળ રહે છે. એટલે અહીંયા પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જા એ ઉષ્મા ઉર્જા અને ધ્વનિ જે ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એટલે આમ તંત્ર એટલે પથ્થર અને એનું પરિસર, આજુબાજુનું જે હવાનું આવરણ છે, આખું તંત્ર લઈએ આપણે, પથ્થર પ્લસ પરિસરથી બનેલું તંત્ર, તો એની કુલ ઉર્જા કેવી રહેશે? અચળ રહે છે. એટલે કુદરતના બધા જ પ્રભાવ ક્ષેત્રોમાં સૂક્ષ્મથી સ્થૂળ સુધી ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થતું હોય છે. પરમાણ્વીય, ન્યુક્લિયર અને મૂળભૂત કણોની પ્રક્રિયાઓના પૃથ્થકરણમાં આ નિયમ નિયમિત રીતે લાગુ પાડી શકાય છે. ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે અગાઉ શીખી ગયા છીએ. આઈન્સ્ટાઈને જે સાપેક્ષવાદ આપેલો છે, તો સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો પહેલા દ્રવ્યનો નાશ થઈ શકતો નથી તેમ મનાતું હોવાથી કુદરતના અન્ય એક મૂળભૂત નિયમોમાં
દ્રવ્યમાનનું દરનું સંરક્ષણ થાય છે એમ આપણે લેતા હતા. એટલે કે દ્રવ્ય સંરક્ષણના નિયમનો પણ સમાવેશ થયેલો હતો. આ નિયમ ઉપયોગમાં લેવાતા નિયમોમાં મહત્વનો હતો અને આજે પણ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે રાસાયણિક પ્રક્રિયાઓના વિશ્લેષણમાં આ નિયમનો ઉપયોગ આજે પણ કરવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાઓ એટલે મૂળભૂત રીતે અણુઓમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પુનઃ ગોઠવણી. આવી પ્રક્રિયામાં પ્રક્રિયક અણુઓની કુલ બંધન ઉર્જા નિપજ અણુઓની બંધન ઉર્જા કરતા ઓછી હોય તો પ્રક્રિયા દરમિયાન નો ઉર્જાનો તફાવત ઉષ્મા સ્વરૂપે ઉદ્ભવે છે. એટલે કે એ દરમિયાન ઉષ્મા ઉદ્ભવે છે, એને આપણે ઉષ્માક્ષેપક કહીએ છીએ. એટલે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો ઉદ્ભવ થાય તો એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એનાથી ઉલટું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકમાંથી નિપજ બને ત્યારે ઉષ્માનું શોષણ થતું હોય તો એ વખતે એવી પ્રક્રિયાઓને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં નિપજનું કુલ દ્રવ્યમાન પ્રક્રિયકોના કુલ દ્રવ્યમાન જેટલું જ હોય છે તથા બંધન ઉર્જામાં થતો સૂક્ષ્મ ફેરફાર એટલો સૂક્ષ્મ હોય છે કે દ્રવ્યમાનમાં થતા સૂક્ષ્મ ફેરફાર સ્વરૂપે માપી શકાતો નથી. આઈન્સ્ટાઈને જે આપણને સૂત્ર આપેલું છે આપણે જાણીએ છીએ E બરાબર mc². આ સૂત્ર આપણને E એ ઉર્જા દર્શાવે છે, m એ પદાર્થનું દ્રવ્યમાન અને c એ પ્રકાશનો વેગ દર્શાવે છે. આ એ દર્શાવે છે કે કોઈ m દ્રવ્યમાન પદાર્થને પ્રકાશનો વર્ગનું જે મૂલ્ય થાય વેગના વર્ગનું મૂલ્ય એટલા વેગથી જો એ ગતિ કરતો હોય તો એનું અન્ય ઉર્જામાં રૂપાંતર એટલે કે દરનું દ્રવ્યમાનનું ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે આમ આપણે હવે આઈન્સ્ટાઈને જે આ નિયમ આપ્યો સાપેક્ષવાદનો સિદ્ધાંત E બરાબર mc² સૂત્ર પ્રમાણે, તો હવે જે દરનું સંરક્ષણ દર સંરક્ષણનો નિયમ લેતા હતા એ ન લઈ શકાય. એટલે કે ઉર્જાનું જ એક સંરક્ષણ થાય છે કારણ કે એ દરમિયાન દ્રવ્યમાનનું એક અન્ય ઉર્જામાં રૂપાંતર થતું હોય છે. એટલે ન્યુક્લિયર પ્રક્રિયામાં દર ઉર્જામાં રૂપાંતરિત થાય છે, એનાથી ઉલટું પણ થાય છે. એટલે કે ઉર્જાનું દ્રવ્યમાનમાં પણ રૂપાંતર થાય. ન્યુક્લિયર પાવર જનરેટરોમાં પરમાણુ વિસ્ફોટોમાં આ જ ઉર્જા મુક્ત થતી હોય છે. હવે ઉર્જા અદિશ ભૌતિક રાશિ છે એટલે કે એમાં કોઈ દિશાની જરૂર પડતી નથી, પરંતુ બધી જ સંરક્ષિત ભૌતિક રાશિઓ અદિશ હોવી જરૂરી નથી. કેટલીક ભૌતિક રાશિઓ સદિશ પણ છે. અલગ કરેલા તંત્રનું કુલ રેખીય વેગમાન અને કોણીય વેગમાન આ બંને સદિશ ભૌતિક રાશિઓ છે અને બંને સંરક્ષિત ભૌતિક રાશિઓ છે. એટલે આ નિયમો યંત્રશાસ્ત્રનો ન્યૂટનના ગતિના નિયમો પરથી મેળવી શકાય, પરંતુ યંત્રશાસ્ત્ર સિવાય અન્ય ભૌતિક વિદ્યા શાખામાં પણ આ નિયમોનું પાલન થતું હોય છે. એટલે ન્યૂટનના નિયમનું પાલન ન થતું હોય તેવા પ્રભાવ ક્ષેત્રો સહિત બધા જ પ્રભાવ ક્ષેત્રોમાં જરવાતા સંરક્ષણના આ નિયમો કુદરતના મૂળભૂત નિયમો છે. આ 4 નિયમો વિશે આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે, આપણે સમજીએ છીએ. એટલે કુદરતના સંરક્ષણના નિયમોની સરળતા અને વ્યાપકતા ઉપરાંત તે વ્યવહારિક રીતે પણ ઉપયોગી છે. જુદા જુદા કણો અને એમની વચ્ચે પ્રવર્તતા બળોનો સમાવેશ થતો હોય તેવા જટિલ પ્રશ્નોનો ઉકેલ ઘણી વખત ગતિશાસ્ત્ર દ્વારા આપણે મેળવી શકતા નથી, છતાં સંરક્ષણના નિયમો દ્વારા ઉપયોગી પરિણામો મળે છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપ્યું છે કે બે વાહનોની અથડામણ દરમિયાન લાગતા જટિલ બળોથી આપણે અજાણ હોઈએ છીએ, છતાં વેગમાન સંરક્ષણનો નિયમ જટિલતાને બાજુએ રાખીને આપણને એટલા સક્ષમ બનાવે છે કે આવી અથડામણો વિશેના શક્ય પરિણામોનું અનુમાન લગાવી શકીએ છીએ અથવા નકારી પણ શકીએ છીએ. ન્યુક્લિયર અને મૂળભૂત કણો સાથે સંકળાયેલ ઘટનાઓના પૃથ્થકરણ માટે પણ આ સંરક્ષણના નિયમો એ ખૂબ જ ઉપયોગી છે. ઉર્જા અને વેગમાન સંરક્ષણના નિયમોનો ઉપયોગ કરીને 1931માં વુલ્ફગેંગ પાઉલીએ બીટા ક્ષય દરમિયાન ઇલેક્ટ્રોનના ઉત્સર્જન સાથે એક નવો કણ, જ્યારે આપણે જોયું ન્યુટ્રિનો કણ પણ ઉત્સર્જિત થાય છે તેવી સાચી આગાહી કરેલી હતી. એટલે આમ કુદરતની સમિતિનો સંરક્ષણના નિયમો સાથે ગાઢ સંબંધ છે એવું આપ સૌ મિત્રો ભૌતિક જ્ઞાનમાં હવે પછીના ઉચ્ચ અભ્યાસમાં આપણે એનો અભ્યાસ કરીશું. ઉદાહરણ તરીકે કુદરતના નિયમો જે છે એ સમય સાથે બદલાતા નથી, તે એક મહત્વનું અવલોકન છે. આજે તમે પ્રયોગશાળામાં કોઈ પ્રયોગ કરો છો અને 1 વર્ષ બાદ આ જ પ્રયોગનું પુનરાવર્તન કરો તો બંને વખતે મળેલા પરિણામો કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. એવું જણાય છે કે કુદરતમાં સમયમાં સ્થાનાંતર સમિતિ એ ઉર્જા સંરક્ષણના નિયમને
સમતુલ્ય છે અને તે જ રીતે અવકાશ સમાન અને વિશ્વમાં કઈ વિશિષ્ટ સ્થાન નથી. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો કુદરતના નિયમો સમગ્ર વિશ્વમાં સમાન છે. જે રીતે આપણે જોઈએ કે ચંદ્ર પર ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વ પ્રયોગના મૂલ્ય કરતો 1/6 ગણું અથવા 6 ભાગનું છે, પરંતુ ચંદ્ર અને પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનો નિયમ તો કેવો છે? સમાન જ છે. એટલે અવકાશમાં સ્થાનાંતરની સાપેક્ષે કુદરતના નિયમોની સમિતિ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ આપે છે. એ રીતે અવકાશની સમધર્મિકતા ને કારણે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ આવે છે આપણને, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ અને મૂળભૂત કણોના લક્ષણો કેવી અમૂર્ત સમિતિઓ સાથે સંકળાયેલ હોઈ શકે. એટલે આમ કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોના આધુનિક સિદ્ધાંતોમાં અવકાશ, સમય અને અમૂર્ત સંદર્ભોની ભૂમિકા કેન્દ્રીય સ્થાને છે. હવે અહીંયા આપણે જોઈએ મિત્રો ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ વિશે બુક પ્રમાણે જે આપણને આપેલું તે આપણે સમજી લીધેલું છે. હવે આપણે 1.5 ભૌતિક શાસ્ત્રના નિયમોની પ્રકૃતિ, આમાં કઈ બાબત આપણે ખાસ યાદ રાખવાની છે? તો અહીંયા આપણે જોઈએ કે આઈન્સ્ટાઈને જે સાપેક્ષવાદની થિયરી આપી એના પહેલા અવકાશ અને સમય આ બંને એકબીજાથી અલગ સ્વતંત્ર છે એવું સ્વીકારવામાં આવતું હતું. ધારો કે ત્રિપરિમાણમાં x y z, ધારો કે અહીંયા કોઈ કણ છે, આ કણ આખું આ ત્રિપરિમાણિક જે પદ્ધતિ આપણે લઈએ છીએ ત્રિપરિમાણમાં આખી પ્રણાલી જો ગતિમાં હોય અને થોડાક સમય પછી એનું જો સ્થાન બદલાતું હોય, નવું સ્થાન આપણે x ડેશ y ડેશ અને z ડેશ o ડેશ લઈએ. અહીંયા જે p બિંદુ એ જે કણ છે એના એમ x y z છે. અત્યારે આ આકૃતિ જે આપણે દર્શાવીએ છીએ દ્વિપરિમાણિક છે. આપણે અવકાશમાં કણ વિચારવાનો છે અને ત્રિપરિમાણમાં છે અને એ ગતિ કરે છે. ધારો કે ગતિ કરીને કોઈ નવા સ્થાને આવે છે ત્યારે અહીંયા આપણે એનું સ્થાન p ડેશ એ x ડેશ y ડેશ z ડેશ, એટલે સ્થાન તો બદલાય છે પણ સાથે સાથે અહીંયા આપણે જોઈએ તો અહીંયા સમય પણ બદલાય છે. એટલે સમયને પણ આપણે ધ્યાનમાં લેવો પડે. એટલે આમ અવકાશ અને સમય એકબીજાથી સ્વતંત્ર નથી, એકબીજા પર આધારિત અથવા એકબીજા સાથે સંકળાયેલા છે. એ આઈન્સ્ટાઈને જ્યારે એને પોતાનો સાપેક્ષવાદ આપ્યો એની અંદર આ બાબતનો ઉલ્લેખ કરેલો છે. હવે અહીંયા આપણે જે ભૌતિક રાશિઓનું સંરક્ષણ થાય, ભૌતિક રાશિઓનું સંરક્ષણ થવું એટલે સમય સાથે એનું મૂલ્ય અચળ રહેવું. તો એવા ભૌતિક રાશિઓનું સંરક્ષણ થતું હોય એવા 4 મૂળભૂત નિયમોનો અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો જોઈએ અહીંયા આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ. મિત્રો નિયમ અહીંયા હું મોઢેથી બોલી જાઉં છું. ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે અગાઉ શીખી ગયા છીએ કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ હોય છે. આપણે કોઈ નવી ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી, ઉત્પન્ન થયેલી ઉર્જાનો નાશ પણ કરી શકતા નથી. માત્ર ઉર્જાના એક સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં એને બદલી શકીએ છીએ. એટલે માત્ર ઉર્જાનું સ્વરૂપ બદલાય છે. બીજો નિયમ આપણે જોઈએ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ આપણે જોઈએ તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે કોઈ પણ પ્રક્રિયા થાય પરંતુ એનો વિદ્યુતભારનો કુલ સરવાળો, બૈજિક સરવાળો અચળ રહે છે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર હોય તો એનો કુલ વિદ્યુતભાર ટૂંકમાં અચળ રહે છે. ગમે તે પ્રક્રિયા થાય તો પણ એનો કુલ વિદ્યુતભાર એ અચળ રહે છે. 12મા ધોરણમાં આપણે આનો ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. ત્રીજો નિયમ આપણે જોઈએ રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ કે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ બંને એફ કહી દઈએ આપણે
જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે એમ આપણે કહી શકીએ. તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ એ શૂન્ય હોય, બાહ્ય અસંતુલિત બળ આપણે કહીએ તો વધારે યોગ્ય ગણાશે. અસંતુલિત બાહ્ય બળ જો શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આપણે આવું શીખી ગયા છીએ F બરાબર dp બાય dt સદિશ આ રીતે લઈ શકીએ બળના આઘાત ઉપરથી. હવે બાહ્ય બળ 0 હોય, કોઈ પણ ભૌતિક રાશિનું સમયની સાપેક્ષે ફેરફાર લઈએ આપણે, એટલે સમયની સાપેક્ષે ફેરફાર આને વિકલન કહેવાય, એ આપણે જોવાનું છે આગળ. એ ફેરફાર એ 0 છે, એનો મતલબ p વેગમાન એ શું થાય છે? અચળ રહે છે. એટલે કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે, અચળ રહે છે. એવો જ ચોથો નિયમ છે કોણીય વેગમાન ચાર ગતિની અંદર આવશે. આ રેખીય ગતિ માટે છે, આ ચાર ગતિ માટે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ચાર ગતિ કરતા પદાર્થ માટે. તો આની અંદર એક નવો શબ્દ આવશે મિત્રો, જેમ અહીંયા કોઈ પદાર્થની રેખીય ગતિ માટે બળ જવાબદાર છે, એમ ચાર ગતિ માટે એક શબ્દ છે ટોર્ક, જેનો સિમ્બોલ છે ટાઉ, આ જવાબદાર છે. તો આગળના નિયમમાં એક શબ્દ બદલી નાખવાનો છે અહીંયા આપણે, કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે, એટલે કે કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે. આગળ આપણે જોઈશું આની અંદર F ની જગ્યાએ ટોર્ક આવશે અને આ જેમ રેખીય વેગમાન છે એની જગ્યાએ સિમ્બોલ L આવશે, કોણીય વેગમાન. જો ટોર્ક 0 તો L એટલે કે કોણીય વેગમાન અચળ રહેશે. તો આ મૂળભૂત ચાર ભૌતિક રાશિ જેનું સંરક્ષણ થાય છે એ સંરક્ષણના નિયમો મિત્રો અહીંયા આપણને આપેલા છે. આ ઉપરાંત અન્ય નિયમોમાં આપણે સ્પિન, બેરિયન સંખ્યા, સ્ટ્રેન્થનેસ, હાઇપર ચાર્જ વગેરેના સંરક્ષણના નિયમો ન્યુક્લિયર અને પાર્ટિકલ ભૌતિક શાસ્ત્રમાં જોવા મળે છે. હવે એના સિવાય અહીંયા આપણે જોયું કે અવકાશ, આ ખાસ આપણે યાદ રાખવાનું છે, ખાસ આ નોંધી લેજો. અવકાશ એ સમાંગ હોય અને બીજું અવકાશ સમદિગ્ધર્મી. બે માધ્યમના પ્રકાર આપણને સમાન માધ્યમ, સમદિગ્ધર્મી માધ્યમ. હવે એ જ રીતે સમય માટે અહીંયા નીચે લખું છું, સમય એ સમાંગ હોય અને સમદિગ્ધર્મી હોય. ત્યારે કયા નિયમો મળશે? આ VSQ કે MCQ માટે અગત્યના છે. અવકાશ સમાંગ હોય, સમાંગ અને સમદિગ્ધર્મી વિશે પછી તમને સમજાવું છું. અવકાશ સમાંગ હોય પહેલા આપણે એ સમજી લઈએ કે સમાંગ માધ્યમ કોને કહેવાય અને સમદિગ્ધર્મી માધ્યમ કોને કહેવાય. ચાર નિયમો તો આપણને આવડશે જ, કાઢી નાખું છું અહીંયા. જે માધ્યમ, બરાબર સમજો, કે જે માધ્યમના ગુણધર્મો, માધ્યમના બધા જ બિંદુએ માધ્યમના બધા જ બિંદુઓએ સમાન હોય તેને સમાંગ માધ્યમ કહે છે. ટૂંકમાં લખ્યું છે તેને આપણે સમાંગ માધ્યમ કહે છે. અને એનાથી ઉલટું, કે જે માધ્યમના ગુણધર્મો એ બધી જ દિશાઓમાં સમાન હોય, દરેક જગ્યાએ નહીં પણ બધી જ દિશાઓમાં, ચોક્કસ દિશાઓમાં જે માધ્યમના ગુણધર્મો બધી જ દિશાઓમાં સમાન હોય તેવા માધ્યમને તેને આપણે સમદિગ્ધર્મી માધ્યમ કહે છે. આ બરાબર સમજી. તો આ બે માધ્યમો વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો હવે અહીંયા ખાસ આપણે સમજવાનું છે
અવકાશ સમાંગ હોય સમદિગ્ધર્મી હોય, એ જ રીતે સમય સમાંગ હોય સમદિગ્ધર્મી હોય ત્યારે આપણને કયા નિયમો મળશે? તો અવકાશ સમાંગ હોય આપણને મિત્રો ત્યારે આપણને રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ મળશે. રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ આપણને અવકાશ સમાંગ હોય ત્યારે મળશે. અને જો અવકાશ એ સમદિગ્ધર્મી હોય, સમદિગ્ધર્મી એટલે શું અહીંયા બતાવેલું છે, તો ત્યાં આપણને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ મળશે. એ રીતે સમય માટે જોઈએ આપણે કે સમય એ સમાંગ હોય તો અહીંયા આપણને ઉર્જા, 4 નિયમો આપણે જોયા, માનો ઉર્જા સંરક્ષણનો નિયમ મળે છે. અને સમય એ સમદિગ્ધર્મી હોય તો એક જ નિયમ બાકી રહ્યો હવે, વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ મળે છે. આ હજુ ચોક્કસ રીતે પ્રૂવ થયેલું નથી, એ આપણે ડીરાક નામના વૈજ્ઞાનિકે સૂચવેલું છે. ડીરાકના મત મુજબ આપણે લખી શકીએ. આ ખાસ યાદ રાખવા માટે આ નોંધી લેજો. અવકાશ સમાંગ હોય તો રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ, સમદિગ્ધર્મી હોય તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ, સમય સમાંગ હોય તો ઉર્જા સંરક્ષણનો નિયમ, સમદિગ્ધર્મી હોય તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ ડીરાકના મત મુજબ. અવકાશ અને સમય આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ આપ્યો, ત્યારબાદ એકબીજાથી સ્વતંત્ર નથી, એકબીજા સાથે સંકળાયેલા છે. આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. કારણ કે પદાર્થનું સ્થાન બદલાય રહ્યા, XY Z એમ બદલાય, એની સાથે સાથે ગતિ કરે તો કંઈક સમય પણ બદલાય છે, એટલે સમયને પણ આપણે ધ્યાનમાં લેવો જોઈએ. તો મિત્રો અહીંયા ભૌતિક જગત પહેલું ચેપ્ટર આમ પરીક્ષાની દ્રષ્ટિએ એટલું અગત્યનું નથી, પણ સમજવા માટે ખૂબ જ અગત્યનું છે. કારણ કે ભૌતિક વિજ્ઞાન એટલે શું, એમાં કઈ બાબતોનો અભ્યાસ થાય, કઈ રીતે અભ્યાસ થાય, ભૌતિક વિજ્ઞાન સામે કયા કયા મોટા પડકારો છે, એવા કયા કોયડાઓ છે હજુ ઉકેલાયા નથી, વૈજ્ઞાનિકો એના માટે કયા પ્રયત્નો કરે છે, આ બધી માહિતી એક આખું ભૌતિક એટમોસ્ફિયર આપણી આજુબાજુ ક્રિએટ કરે છે. એટલે ઘણી બધી આમના ઉપરથી આપણને જાણકારી મળે છે. અહીંયા આ ચેપ્ટર આપણે પૂર્ણ થાય છે એમ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર બીજું ચેપ્ટર માપન તથા એકમ વિશે શરૂઆત કરીશું. થેન્ક યુ. તો આ વિડીયો જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. થેન્ક યુ.